નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શ્રી એસએન વિદ્યાલય શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં આગળ વધતા આપણે જે અગાઉના વિડીયોમાં બીજું આપણું પ્રકરણ મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓની આપણે શરૂઆત કરી। પહેલો જ પ્રશ્ન, બીજા ચેપ્ટરમાં પહેલો પ્રશ્ન આપણે શીખ્યો સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો સમજાવો, જે આપણો 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે। તો એને આપ બરાબર રીડ કરો છો, એનો અભ્યાસ કરો છો અને આગળ વધો છો। હવે ત્યારબાદ આજે આપણે બીજા પ્રકરણમાં બીજો પ્રશ્ન જોઈએ છે। અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોની વિગતે સમજૂતી આપો। અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનોની વિગતે સમજૂતી આપો, એવો આપણો 5 માર્ક્સ, 3 માર્ક્સ અને 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે। તો બીજો પ્રશ્ન આપણે જોઈએ છે, અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોની માહિતી આપો। તેના પ્રકારો વિશેની અહીંયા વાત કરી છે। અર્થતંત્રમાં ચક્રાકાર જે કંઈ પરિવર્તન આવે છે તેના પ્રકારો વિશેની માહિતી આપતો પ્રશ્ન છે। તો અર્થતંત્રમાં આવતા પરિવર્તનો ચાર પ્રકારના છે। ઓકે, અર્થતંત્રમાં આવતા પરિવર્તનો કેટલા? 4 પ્રકારના છે। સૌપ્રથમ પહેલો પ્રકાર આકસ્મિક આર્થિક પરિવર્તનો, બીજું મોસમી આર્થિક પરિવર્તનો, ત્રીજું દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો, અને ચોથું ચક્રાકાર આર્થિક પરિવર્તનો। ઓકે, હવે એમાં સૌ પ્રથમ આપણે મિત્રો જોઈએ છે આકસ્મિક આર્થિક પરિવર્તનો। આકસ્મિક આર્થિક પરિવર્તનો એટલે આપ જાણો છો કે અર્થતંત્રમાં જે અણધાર્યા પરિવર્તનો આવે છે, અણધારી જે બાબતોનો સામનો કરીએ છીએ, આપત્તિઓનો સામનો કરીએ છીએ અને તેની જે અર્થતંત્ર ઉપર વિપરીત અસર થાય તેને અણધાર્યા આકસ્મિક આર્થિક પરિવર્તનો કહેવાય। જેમ કે ધરતીકંપ, વાવાઝોડું, પૂર, અતિ ભારે વરસાદ, દાવાનળ, દરિયામાં ઉત્પન્ન થતો ભૂકંપ એટલે કે સુનામી, આ બધા અર્થતંત્રને લાંબા ગાળાની અસરો પહોંચાડે છે। અણધારી આપત્તિ સ્વરૂપે આવી પડે છે અને જેનો સામનો સમગ્ર અર્થતંત્ર આપણે સૌ કરતા હોઈએ છીએ અને જેની વિપરીત અસર અર્થતંત્ર ઉપર પડતી હોય છે। અર્થતંત્રમાં જે પરિવર્તન આવે છે
તેનો પહેલો પ્રકાર આ છે, આકસ્મિક આર્થિક પરિવર્તન. ઓકે, અને આકસ્મિક આર્થિક પરિવર્તનમાં તો પહેલાં તો શું તમારે યાદ રાખવાનું છે, એના ખ્યાલ સ્વરૂપનો પોઈન્ટ કે આકસ્મિક આર્થિક પરિવર્તન શું છે. તો આપણે પીડીએફમાં બરાબર જોવાનું છે. આકસ્મિક આર્થિક પરિવર્તનના પહેલા પોઈન્ટમાં લખવાનું છે, અર્થતંત્રમાં અણધાર્યા જે પરિવર્તનો આવે છે, અર્થતંત્રમાં અણધાર્યા જેનું તમે કોઈ ધારણા ન કરી શકો, અચાનક જ આકસ્મિક આવી પડે છે અને જેની અર્થતંત્ર ઉપર લાંબા ગાળાની વિપરીત અસર જોવા મળે છે, તેને આકસ્મિક આર્થિક પરિવર્તનના નામે ઓળખવામાં આવે છે. તો તેના ખ્યાલ સ્વરૂપનો પોઈન્ટ પહેલો યાદ રાખવાનો છે. અર્થતંત્રમાં અણધાર્યા જે પરિવર્તનો આવે છે તેને આકસ્મિક આર્થિક પરિવર્તનો કહે છે. ઓકે, બીજા પોઈન્ટે એનું ઉદાહરણ યાદ રાખવાનું, જે મેં તમને અગાઉ કહી દીધું, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું, પૂર, સુનામી, દાવાનળ વગેરે જે કુદરતી બાબતો છે અને જે અચાનક જ આવી પડે છે અને અર્થતંત્ર ઉપર જેનો વિપરીત અસર થાય છે, તેને આકસ્મિક આર્થિક પરિવર્તનના નામે ઓળખવામાં આવે છે. ઓકે, ત્રીજો પોઈન્ટ લખવાનો છે, આવા પરિવર્તનો અર્થતંત્રમાં લાંબા ગાળાની અસરો સર્જે છે. આવા પરિવર્તનો અર્થતંત્રને ઘણું બધું નુકસાન કરે છે. ભારેથી અતિ ભારે વરસાદ, અત્યારે હાલની સિઝન આપણે જોઈએ કે જરૂરિયાત કરતાં વધુ કેટલી માત્રામાં વરસાદ આ સિઝનમાં પડ્યો છે, જેનું પારાવાર નુકસાન ખેડૂતોએ ખેતીમાં ભોગવ્યું છે. જે લોકોએ ખર્ચ કર્યો છે તે બધું જ પાયમાલ થયું છે. એટલે આવા પરિવર્તનો અર્થતંત્રમાં લાંબા ગાળાની અસરો સર્જે છે. ઓકે, ચોથા પોઈન્ટમાં લખવાનું, આવા પરિવર્તનો ઘણી વખત કોઈ એક પ્રદેશ એટલે કે રાજ્ય પૂરતા, કોઈ એક વિસ્તાર પૂરતા, કોઈ એક ક્ષેત્ર પૂરતા સીમિત હોય છે. જેમ કે તમને એક ઉદાહરણ આપું કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, મારો ભારેથી અતિ ભારે વરસાદ, તો તેની વિપરીત અસર કયું ક્ષેત્ર પ્રભાવિત થાય છે, તો કે ખેતી ક્ષેત્ર. ખેતી ક્ષેત્ર પ્રભાવિત થાય છે, ખેતી ક્ષેત્રે પાયમાલી થાય છે, નુકસાન થાય છે, તો તેનો પ્રભાવ કોના ઉપર, તો કે ઉદ્યોગ ક્ષેત્ર ઉપર પડતું હોય છે. અને મિત્રો, દર વખતે તમે જુઓ છો ઉત્તર ભારતનું ચોમાસું કે જે ભારેથી અતિ ભારે વરસાદ પહાડીઓમાં પડે છે અને જે ગામડાઓ છે જે પાયમાલ થાય છે, એનું ભારે નુકસાન અર્થતંત્રને ભોગવવું પડે છે. એટલે અણધારી આપત્તિ સ્વરૂપે જે પરિવર્તનો આવી પડે છે તેને આકસ્મિક આર્થિક પરિવર્તન નામે ઓળખીએ છીએ. તો અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનમાં પહેલું યાદ રાખો છો, આકસ્મિક આર્થિક પરિવર્તનો જે અચાનક જ કોઈપણ પ્રકારની આગાહી વગર, કોઈપણ પ્રકારની ચેતવણી વગર જે આવી પડે છે અને જેનું અર્થતંત્રને નુકસાન પારાવાર ભોગવવું પડે છે, તેને આકસ્મિક આર્થિક પરિવર્તનના નામે ઓળખીએ છીએ. ઓકે, બીજું પરિવર્તન જોઈએ છે મોસમી આર્થિક પરિવર્તનો. ઓકે, મોસમી આર્થિક પરિવર્તનો તો આપણે મિત્રો ભારત દેશના વાસીઓ, ભારત ઋતુઓનો બનેલો દેશ છે. શિયાળો, ચોમાસું, ઉનાળો દરેક ઋતુઓથી આપણે ટેવાયેલા છીએ અને ઋતુ પ્રમાણે આપણે ચીજવસ્તુઓની માંગ પણ કરીએ છીએ. એ પ્રમાણેના ખોરાકની, એ પ્રમાણેના વસ્ત્રોની, એ પ્રમાણે આપણી શરીરને સ્વાસ્થ્યની બાબતોની આપણે બજારમાંથી ચીજવસ્તુઓની માંગ કરીએ છીએ અને એના કારણે જે અર્થતંત્રમાં ફેરફાર આવે તેને મોસમી આર્થિક પરિવર્તનો કહેવાય. શિયાળો આવે તો આપણે ગરમ કપડાની માંગ કરીએ છીએ, શાલ, સ્વેટર, જેકેટ, બ્લેન્કેટ, આની બજારમાં ખરીદી વધુ થાય છે. ઉનાળો આવે છે તો ઠંડા પીણા, એસી, કૂલર, ફેન, ઓકે, ઠંડુ પાણી, આ બધી વસ્તુઓની આપણે માંગ કરીએ છીએ. ચોમાસું આવે છે તો છત્રી, રેનકોટ, તાડપત્રી, આવી બધી વસ્તુઓની આપણે માંગ કરીએ છીએ અને એના કારણે જે અર્થતંત્રમાં બદલાવ આવે, અર્થતંત્રમાં જે તેજી મંદીની ઘટમાણ આવે તો તેને મોસમી આર્થિક પરિવર્તનના નામે ઓળખીએ છીએ. અર્થતંત્રમાં આવતું બીજું ચક્રાકાર પરિવર્તન, એમાં આપે ઉદાહરણ સાથે 3 પોઈન્ટ યાદ રાખવાના છે. પહેલા જ પોઈન્ટમાં લખવાનું છે, જુદી જુદી ઋતુઓ પ્રમાણે જે પરિવર્તનો આવે તેને મોસમી આર્થિક પરિવર્તન કહે છે. જુદી જુદી ઋતુઓ પ્રમાણે જે ચીજવસ્તુઓની ખરીદી થાય છે, એટલે પહેલા પોઈન્ટે દરેકમાં યાદ રાખવાનું, દરેક પરિવર્તનમાં
પહેલો પોઈન્ટ એનો અર્થ થઈ જશે અને જે તમને હેતુલક્ષી સ્વરૂપે પૂછી શકાય. ઓકે, તો પહેલો પોઈન્ટ અહીંયા પણ આપણે યાદ રાખો છો ને, હેતુલક્ષી પ્રશ્ન થશે 1 માર્ક્સ માટે. જુદી જુદી ઋતુઓ પ્રમાણે જે પરિવર્તનો આવે છે તેને મોસમી આર્થિક પરિવર્તનો કહે છે. ઓકે, બીજા પોઈન્ટ એનું ઉદાહરણ યાદ રાખો છો. ઉનાળા, ચોમાસા કે શિયાળામાં બજારમાં જુદી જુદી ચીજવસ્તુઓની માંગ ઉદ્ભવે છે. મેં હમણાં તમને ઉદાહરણ થકી સમજાયું. ઉનાળાની ઋતુઓમાં ઠંડા પીણાની માંગ, શિયાળાની ઋતુમાં ગરમ ખોરાક, ગરમ વસ્ત્રો. ઓકે, આ બધી વસ્તુઓની માંગ થતી હોય છે અને એના કારણે જે બજારમાં પરિવર્તન આવે તેને મોસમી આર્થિક પરિવર્તન કહે છે. તો બીજો ઉદાહરણ તમે તમારી રીતે સમજીને પણ ઉદાહરણ તમે લખી શકો. ઓકે, અને ત્રીજો પોઈન્ટ લખવાનો છે તે મુજબ અર્થતંત્રમાં ઉત્પાદન અને રોજગારીમાં પરિવર્તન આવે છે. ઓકે, ઋતુઓ પ્રમાણે જે બજારમાં આપણે ચીજવસ્તુઓની માંગ કરીએ છીએ તે પ્રમાણે ઉત્પાદનમાં ફેરફાર આવે છે, તેની લોકો માંગમાં પરિવર્તન લાવે છે. ઓકે, અને એના કારણે જે અર્થતંત્ર પ્રભાવિત થાય છે તેને મોસમી આર્થિક પરિવર્તનના નામે ઓળખવામાં આવે છે. ઓકે, તો બીજું અર્થતંત્રમાં આવતું ચક્રાકાર પરિવર્તન, મોસમી આર્થિક પરિવર્તન, મોસમ બદલાવાના કારણે, ઋતુઓ બદલાવાના કારણે આપણે જે ચીજવસ્તુઓની ખરીદી કરીએ છીએ, આપણે જે ચીજવસ્તુઓની માંગ કરીએ છીએ અને એના કારણે જે અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષેત્રો પર તે પ્રભાવિત થાય છે. મોસમ બદલાવાના કારણે જે ઉદ્યોગો ઉપર એનો પ્રભાવ પડે છે, ઉત્પાદન ક્ષેત્રો ઉપર એનો પ્રભાવ પડે છે તેને મોસમી આર્થિક પરિવર્તનો કહે છે. ઓકે, ત્યારબાદ ત્રીજું પરિવર્તન જોઈએ છે દીર્ઘકાલીન પરિવર્તન, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. તો મિત્રો આપ દીર્ઘકાલીન શબ્દ જાણતા હશો, સાંભળ્યો હશે. ઓકે, દીર્ઘકાલીન પરિવર્તન એટલે શું થાય તો કે જે લાંબા ગાળાની અસરો સર્જે, લાંબા ગાળાની વિપરીત અસરો સર્જે તેને દીર્ઘકાલીન કહેવાય. જેની અર્થતંત્ર ઉપર લાંબા સમય સુધી જેનો પ્રભાવ જોવા મળે એને દીર્ઘકાલીન પરિવર્તનો કહી શકાય. માનો કે પહેલાં તમને એક ઉદાહરણથી જેને સમજૂતી આપી દઉં. ભારતમાં વિદેશી પ્રજાતિઓનું આગમન, લાંબા સમય સુધી રોકાવું, કમાણી સંદર્ભે આવવું, દેશને પાયમાલી તરફ દોરી જવું, દેશને આર્થિક રીતે શોષિત કરવો અને અહીંયા દેશને આઝાદી આપીને જવું. જેમ કે બ્રિટિશરોનું 200 વર્ષનું રોકાણ, પહેલાં 100 વર્ષ વેપાર અર્થે, પછીના 100 વર્ષ રાજકીય બગપેસા સ્વરૂપે. તો આ જે પરિવર્તન છે ને આને દીર્ઘકાલીન પરિવર્તન કહેવાય, જેની અર્થતંત્ર ઉપર લાંબા સમય સુધી અસર જોવા મળે છે. તો અર્થતંત્રમાં આવતું ત્રીજા પ્રકારનું પરિવર્તન દીર્ઘકાલીન પરિવર્તન. ઓકે, 4 પોઈન્ટ લખવાના છે. પહેલા પોઈન્ટ આપ જોવો છો, અર્થતંત્રમાં જ્યારે ઘણા વર્ષો સુધી એક જ દિશામાં આર્થિક પરિવર્તન થાય, આ પ્રક્રિયા ચાલતી હોય ત્યારે તેને દીર્ઘકાલીન પરિવર્તન કહે છે. તો પહેલો અર્થ સ્વરૂપનો પોઈન્ટ થઈ જશે, યાદ રાખજો. ફરીથી, અર્થતંત્રમાં જ્યારે ઘણા વર્ષો સુધી એક જ દિશામાં આર્થિક પરિવર્તનની પ્રક્રિયા ચાલે ત્યારે તેને દીર્ઘકાલીન પરિવર્તન કહે છે. અર્થતંત્રમાં લાંબા સમય સુધી એક જ પ્રક્રિયા ચાલે, દીર્ઘકાલીન પરિવર્તનની એક જ પ્રક્રિયા ચાલે, ઓકે, તેને અર્થતંત્રમાં લાંબા સમય સુધી એક જ પ્રકારની પ્રક્રિયા જોવા મળે તો દીર્ઘકાલીન પરિવર્તન. ઓકે, બીજો પોઈન્ટ લખો છો, લાંબા સમય સુધી ચાલતી આર્થિક પ્રવૃત્તિ આવા પરિવર્તનોનો નિર્દેશ કરે છે. અર્થતંત્રમાં લાંબા સમય સુધી જે આર્થિક પ્રવૃત્તિ ચાલે છે તેને દીર્ઘકાલીન પરિવર્તન કહે છે. ઓકે, ત્રીજા પોઈન્ટમાં લખવાનું છે, કોઈપણ દેશના આર્થિક ઇતિહાસમાં આવા પરિવર્તનો જોવા મળે છે. કોઈપણ દેશનો આર્થિક ઇતિહાસ તમે જોશો ને તો
ઓકે. અંગ્રેજોનું આગમન. અંગ્રેજો પહેલાં જે પણ કાંઈ વિદેશી પ્રજાતિઓ, ફ્રેન્ચો, પોર્ટુગીઝો, ઓકે, જે પણ કાંઈ દેશમાં આવ્યા, કમાણી અર્થે આવીને રોકાણા અને દેશમાં જેટલા વર્ષે લોકો રહીને ગયા અને જે રીતે દેશમાંથી સંપત્તિ લઈ ગયા, તેની અસર અર્થતંત્ર ઉપર લાંબા સમય સુધી જોવા મળે છે. અને તે વિદેશી પ્રજાતિઓમાં સૌથી વધુ રોકાણ તો કે બ્રિટિશરો. ઓકે, આને આપણે દીર્ઘકાલીન આકસ્મિક આર્થિક પરિવર્તન કહીએ છીએ. અને આવો ઇતિહાસ અર્થતંત્ર વિશ્વની અંદર કોઈ પણ આર્થિક રીતે દેશ જે છે, દરેક દેશને આવી નાની મોટી ગુલામીનો સામનો કરવો જ પડ્યો છે. અને તેની દીર્ઘકાલીન અસર સમગ્ર રાષ્ટ્ર ઉપર લાંબા સમય સુધી હોય છે. અમેરિકા જેવું રાષ્ટ્ર પણ તે ભૂતકાળની અંદર એમ કે ગુલામ હતું. આજે તે વિશ્વની ભલે મહાસત્તા છે, પણ તે ગુલામી પ્રથામાંથી પણ પસાર થયેલું છે. એને આપણે શું કહીશું? દીર્ઘકાલીન આકસ્મિક આર્થિક પરિવર્તન. ઓકે. અને છેલ્લો પોઈન્ટ લખવાનો છે, અહીંયા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી હોતા. ઓકે. દીર્ઘકાલીન પરિવર્તનોમાં ફેરફાર જલ્દી અને ટૂંકા ગાળામાં આવી જતો નથી. 2, 5, 10 વર્ષમાં ફેરફાર નથી થતો. તેની અસર લાંબા ગાળા સુધીની જોવા મળે છે. ઓકે. એટલે છેલ્લા પોઈન્ટ એવું લખ્યું છે કે અહીંયા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. શેમાં? દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનોમાં. અને ચોથું અને છેલ્લું પરિવર્તન જોઈએ છે ચક્રાકાર આર્થિક પરિવર્તનો. ઓકે. ચક્રાકાર આર્થિક પરિવર્તનો મિત્રો એટલે આપ પ્રશ્નમાં જે શબ્દ પ્રયોજન જોયો છે, અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનો, એટલે કે ચક્રાકાર આર્થિક પરિવર્તનોમાં તેજી મંદીની જે ઘટમાળ છે, અર્થતંત્ર જે તેજી મંદીમાંથી પસાર થાય છે. આપ જોવો છો ને કે એક સામાન્ય ઓકે શું ચક્રાકાર આર્થિક પરિવર્તનો તેજી મંદીની જે ઘટમાળનો સામનો દેશ કરે છે. તેજી ક્યારે હોવી, તેજી શું છે, મંદી, હવે આ બધી વસ્તુઓ તમે સાંભળો છો, અનુભવો છો. અર્થતંત્રમાં જે તમે હવે કંઈ પણ વસ્તુ ખરીદો છો કોઈ પણ જગ્યાએથી જઈને, તો કઈ વસ્તુના ભાવ વધ્યા છે, ઘટ્યા છે, આજે આનો તમે પ્રત્યક્ષ અનુભવ કરો છો. અને જે પરિવર્તન આવે ને તેને ચક્રાકાર આર્થિક પરિવર્તન કહી શકાય. ઓકે. અર્થતંત્રમાં આવતું ચોથા પ્રકારનું પરિવર્તન. આજે આપણે એક સામાન્ય એક સંજ્ઞા સૂચિથી મેં તમને એનો ખ્યાલ આપ્યો છે. અર્થતંત્રમાં તેજીની ઘટમાળ, અર્થતંત્ર વળી પાછું તેજીમાંથી મંદી તરફ, મંદીમાંથી પાછું તેજી તરફ, મંદી તરફ, તેજી તરફ, આ નિરંતર જે પ્રક્રિયા છે અને આમાંથી જે અર્થતંત્ર પસાર થાય છે તેને ચક્રાકાર આર્થિક પરિવર્તનના નામે ઓળખવામાં આવે છે. ઓકે. અર્થતંત્રમાં પહેલો પોઈન્ટ લખવાનો છે, અર્થતંત્રમાં તેજી મંદી આવે છે અને તેના કારણે જે પરિવર્તનો સર્જાય ને તેને ચક્રાકાર આર્થિક પરિવર્તનો કહે છે. અર્થતંત્રમાં તેજી મંદીની ઘટમાળના કારણે જે પરિસ્થિતિ સર્જાય છે અને એના કારણે જે પરિવર્તન આવે ને તે ચક્રાકાર આર્થિક પરિવર્તન કહે છે. ઓકે. બીજો પોઈન્ટ લખવાનો છે, તેમને ચક્રવત કે ચક્રાકાર પરિવર્તનો તરીકે પણ ઓળખવામાં આવે છે. ચક્રવત કે ચક્રાકાર પરિવર્તનો સ્વરૂપે ઓળખવામાં આવે છે. ઓકે. ત્રીજા પોઈન્ટમાં લખવાનું છે, સામાન્ય રીતે આવા પરિવર્તનો ઔદ્યોગિક રીતે આગળ વધેલા વિકસિત દેશોમાં જોવા મળે છે. તો મિત્રો આપ સાંભળો છો કે તેજી મંદી જેવી જે ઘટમાળ છે, તેજી ને મંદી, બજારમાં તમે આ શબ્દ પ્રયોજન સાંભળો છો, રોજ ન્યૂઝ જોતા હશો, સાંભળતા હશો, ત્યાં પણ આપ આ શબ્દ પ્રયોજન સાંભળો છો કે હાલ અર્થતંત્રની સ્થિતિ શું છે. આર્થિક રીતે જે સમૃદ્ધ દેશો છે, પશ્ચિમ યુરોપના દેશો જે સંપન્ન છે, ઓકે,
ત્યાં આવા પરિવર્તનો વધુ જોવા મળે. પશ્ચિમ યુરોપના દેશોમાં આપ જુઓ છો કે અમેરિકા, ઓકે, યુરોપ કે પછી જાપાન, એશિયા ખંડના જાપાન જેવા દેશો જે આર્થિક રીતે સમૃદ્ધ છે, વિકસિત દેશોમાં ચક્રાકાર પરિવર્તનોની ઘટમાળ વધુ જોવા મળે છે. તેજી મંદીની ઘટમાળ ખાસ કરીને વિશેષતમ ક્યાં જુઓ તો છે કે ઔદ્યોગિક રીતે જે દેશો સંપન્ન છે, જ્યાં ઉદ્યોગ ક્ષેત્રને વધુ પ્રાધાન્યતા છે, અને એવી જગ્યાએ આવા ચક્રાકાર પરિવર્તનોની માત્રા વધુ જોવા મળે છે. ઓકે, વિકસિત દેશોમાં ચક્રાકાર આર્થિક પરિવર્તનો વધુ જોવા મળે છે. જે વિકસિત દેશો છે, સંપન્ન છે, ઉદ્યોગ પ્રધાન દેશો છે, ત્યાં તેજી મંદી જેવી ઘટમાળ વધુ જોવા મળે છે. અને તેજી મંદી જેવી ઘટમાળના કારણે જે પરિસ્થિતિ સર્જાય તે ચક્રાકાર આર્થિક પરિવર્તનો છે. અને વિશેષતમ વિકસિત દેશોમાં આ પરિસ્થિતિ વધુ જોવા મળે છે. ઓકે, અને છેલ્લા પોઈન્ટમાં લખવાનું છે, અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા ઔદ્યોગિક રીતે વિકાસ પામેલા અર્થતંત્રોમાં છેલ્લા 150 વર્ષોમાં એટલે કે 1.5 સદીથી પણ વધુ આવા ઘણા પરિવર્તનો એમ કે ઉદ્ભવ્યા છે. અમેરિકા જેવા, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં જે ઉદ્યોગ પ્રધાન દેશો છે, ત્યાં છેલ્લા 150-200 વર્ષથી, એટલે ખાસ કરીને તો ઔદ્યોગિક ક્રાંતિ પછી, ઓકે, 1750 પછી જે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, અને એના કારણે પછી જે સમગ્ર વિશ્વની અંદર જે પરિવર્તનો આવ્યા, અને વિશેષતમ વિકસિત દેશોમાં જે પરિવર્તનો આવ્યા ઔદ્યોગિક ક્રાંતિ થવાના કારણે, નવી મશીનરીઓ, નવી ટેકનોલોજી, ઓકે, એ નવી મશીનરીઓ મુજબ તાલીમ પામેલા શ્રમિકોનો વર્ગ, ઓકે, એટલે વિકસિત દેશોમાં તેજી મંદીની ઘટમાળ સર્જાય છે, કારણ કે તે ઉદ્યોગ પ્રધાન દેશો છે. દિન પ્રતિદિન નવી મશીનરીઓ શોધાય છે, અને નવી મશીનરીઓ મુજબ શ્રમિકો તાલીમબદ્ધ થાય છે, અને જૂની મશીનરીઓ ઉપયોગ વિહોણી થાય છે. તો તેના કારણે જે પરિવર્તનો આવે છે ને તેને ચક્રાકાર આર્થિક પરિવર્તનોના નામે ઓળખીએ છીએ. ઓકે, તેજી મંદીની ઘટમાળ તેને ખાસ અસર કરે છે. તો અહીંયા આ ચારેય અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનો આવી રીતે અહીંયા પૂર્ણ થાય છે. તો કેટલા પરિવર્તનો મિત્રો યાદ રાખવાના છે? 4. અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોની માહિતી આપો. તેના પ્રકારો વિશે વિગતે સમજાવો. તો 4 બાબતો વિશે આપણે યાદ રાખવાનું છે: આકસ્મિક આર્થિક પરિવર્તન, મોસમી આર્થિક પરિવર્તન, દીર્ઘકાલીન પરિવર્તન અને ચક્રાકાર આર્થિક પરિવર્તન. આકસ્મિક એટલે શું આપને સમજાણવું હશે? અચાનક આવી પડતી બાબતો, ધરતીકંપ, પૂર, વાવાઝોડું અને એના કારણે અર્થતંત્ર પર થતી અસરો. ઋતુઓ બદલાવાના કારણે, ઋતુઓ પ્રમાણે માંગ બદલાવાના કારણે અર્થતંત્ર પર જે અસર થાય છે તે મોસમી આર્થિક પરિવર્તનો. દીર્ઘકાલીન, લાંબા ગાળાની વિપરીત અસરો. કોઈપણ દેશ ઉપર કોઈપણ દેશનું આધિપત્ય સ્થપાવવું, લાંબા વર્ષો સુધી ત્યાં રોકાણ કરવું, ગુલામી પ્રથામાં તે લોકોને મૂકી દેવા, અને એના કારણે જે અર્થતંત્ર ઉપર અસર થાય તે દીર્ઘકાલીન પરિવર્તનો. અને ચક્રાકાર, આર્થિક રીતે સંપન્ન ઉદ્યોગ પ્રધાન દેશોમાં, મૂડીવાદી દેશોમાં જે ઉદ્યોગોને વિશેષ પ્રાધાન્યતા છે, અને એ ઉદ્યોગ પ્રધાન દેશોમાં તેજી મંદી જેવી ઘટમાળ વિશેષતમ જોવા મળે છે, અને એના કારણે જે પરિવર્તનો આવે તેને ચક્રાકાર આર્થિક પરિવર્તનના નામે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપને આ પ્રશ્નમાં સમજાણું હશે, આપે બરોબર એનો અભ્યાસ કરવાનો છે અને આગળ વધવાનું છે. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.